નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે આપણા વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય, વૈશ્વિક જે મૂલ્યો છે એ મૂલ્યોના સંદર્ભમાં થોડી વાત કરવાની છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા તો અગાધ સાગર છે. એમાંથી એક નાનકડું ચાંગડું ભરીને, એક અંજલિ ભરીને આજે હું આપ સૌને આચમન કરાવવા માટે કોશિશ કરીશ. મિત્રો, મેં વિચાર કર્યો કે મારે શું વાત કરવી, તો મને 8 જેટલા મંત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી મળ્યા છે. એટલે આજનો જે આપણો વિચાર છે એનો હું શીર્ષક આપીશ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અષ્ટાંગ યોગ. તો એ 8 મંત્રો મને જીવનમાં ખૂબ કામમાં આવ્યા છે, આપને સૌને કામમાં આવશે એની વાત કરું તો સૌથી પહેલો જે મંત્ર છે એ અભયમ મંત્ર છે. ભય એ આપણી બધી જ કાર્યક્ષમતા અને જીવનના આનંદને ખતમ કરી નાખે છે. તો જ્યાં સુધી તમે અભય નથી સાધ્યું ત્યાં સુધી જીવનમાં ન સફળતા મળે ન આનંદ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ વાતની શરૂઆત અભયથી થાય છે. સાંખ્ય યોગમાં બહુ જ પ્રખ્યાત મંત્ર છે, અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ન હન્યતે, આ એક મંત્ર આપણે ખૂબ યાદ રાખવાનો છે. જે હણાય છે એ શરીર છે, અને તું શરીર નથી, તું તો આત્મા છે, અવિનાશી આત્મા છે. આવી જ બીજી વાત શ્રીમદ્ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના પહેલા મંત્રમાં જે દૈવી સંપદાયુક્ત વ્યક્તિના ચરિત્રનું વર્ણન કર્યું છે તેમાં કહે છે, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. 25 જેટલા ગુણોનું વર્ણન છે, જેમાં પહેલો ગુણ, દૈવી સંપદાવાળી વ્યક્તિનો જે પહેલો ગુણ છે એ અભયમ છે. પણ યાદ રહે, આ જ સંપદા સંપુટનો છેલ્લો ગુણ એ નાતિમાનિતા છે. એટલે અભયમ અને નાતિમાનિતા. નાતિમાનિતા એટલે નમ્રતા, વિનમ્રતા, અહંકાર વિહીનતા. તો અભયમ અને નમ્રતા એ બે વચ્ચે બાકીના જે 23 ગુણો છે એને મૂકીને એક સુંદર મજાનો સંપુટ તૈયાર કર્યો છે. મને એમ લાગે છે કે આપણા સૌ માટે ખૂબ અગત્યનું છે. એ પછી માણસ સરહદે લડતો જવાન હોય કે સરહદની અંદર લડતો સત્યવાન હોય, બધા માટે અભયમ સૌથી અગત્યનો ગુણ છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, તું અભય થા, તું વીર થા, પણ ઉચ્છૃંખલ ના થા. બીજા મંત્રની વાત કરીએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાને અનાસક્તિ યોગ કહે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું બીજું નામ કર્મયોગ પણ છે. એનો ખૂબ જાણીતો મંત્ર કર્મયોગ મંત્ર તો મને એમ લાગે છે કે આખા વિશ્વમાં જાણીતો છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર મા તે સંગોસ્ત્વકર્મણી. મને એમ લાગે છે કે પહેલો જે ભાગ જે છે, પહેલું પદ છે, એ પહેલા પદને લોકો બહુ સારી રીતે સમજે છે અથવા એવો દાવો કરે છે. બીજા પદને બરાબર સમજતા નથી. પહેલું પદ અને બીજું પદ એ બંને જ્યારે મૂકો ત્યારે એક સરસ મજાનો ગુજરાતીમાં આપણે એમાંથી અર્થ નીકળે છે. આ મંત્રની અંદર આપણા 2 ક્ષુદ્ર મનોભાવોનો ઇનકાર કરવામાં આવ્યો છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એ મારું શું એ મનોભાવનો ઇનકાર કરે છે. જ્યારે મા કર્મફલ હેતુર્ભૂ મા સંગોસ્ત્વ કર્મણી, એ મારે શું એનો ઇનકાર કરે છે. મારું શું અને મારે શું, આ 2 જે મનોભાવો છે જેને કારણે મોટાભાગની આપણી ઇનએફિશિયન્સી, આપણી અકર્મણ્યતા, આપણી નબળાઈઓ ઊભી થાય છે. ભગવાન કહે છે કે તું એ બધી ચિંતા છોડ, કર્મફળની ચિંતા છોડ, કર્મની ચિંતા કર. આધુનિક મેનેજમેન્ટમાં 2 એપ્રોચ છે, P એપ્રોચ એન્ડ R એપ્રોચ. P ઇઝ પ્રોસેસ એપ્રોચ,
આર ઇઝ રિઝલ્ટ એપ્રોચ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે બી એ પ્રોસેસ, ડોન્ટ વરી અબાઉટ ધ રિઝલ્ટ, આઉટકમ ઇઝ ઓટોમેટિક. કર્મયોગ એ એકચ્યુઅલી 6 આરાનું એક સુંદર મજાનું ચક્ર છે. તમે જુઓ વાતની શરૂઆત ક્યાંથી થાય છે? વાતની શરૂઆત થાય છે અર્જુનના વિષાદથી. જ્યારે બેય બાજુ પોતાના પરિજનોને જુએ છે અને જુએ છે કે આ ભયંકર યુદ્ધની અંદર સર્વનાશ થશે, ત્યારે વિષાદમાં આવી જાય છે, દુઃખ અનુભવે છે, અકર્મણ્યતા અનુભવે છે અને જાત જાતનું પાંડિત્ય સૂઝવા માંડે છે એને. ત્યારે ભગવાન એને જ્ઞાન આપે છે. સાંખ્ય એટલે જ્ઞાન. એટલે વિષાદ પછી સાંખ્ય, એ પછી માણસ કર્મમાં પ્રવૃત્ત થાય છે. પણ કર્મ કરવા સાથે જ જે સૌથી અગત્યની વાત છે, કર્મ શાના માટે, કોના માટે? આ કર્મફળ કોના માટે? એના માટે કર્મ બ્રહ્માર્પણ આપે છે કે તું જે કામ કરે છે એ બ્રહ્મ માટે છે, એનું ફળ પણ બ્રહ્મ માટે છે. બ્રહ્મ એટલે ઈશ્વર. એને વ્યવહારુ ભાષામાં કહીએ તો આપણી આસપાસ અનેક જીવો છે, આપણું આખું પર્યાવરણ છે. જ્યારે હું માત્ર મારા માટે કોઈ કામ કરું, હું મારા માટે રાંધું, ગીતામાં એક સરસ વાત છે કે જે માત્ર પોતાના માટે રાંધીને ખાય છે તો પાપ રાંધીને ખાય છે. કેટલી કડક વાત કરી છે ભગવાને. તો વિષાદ, સાંખ્ય, કર્મ બ્રહ્માર્પણ, પછી કર્મ સંન્યાસ. અને કર્મ સંન્યાસ એટલે કર્મ છોડી દેવું નહીં. કામ બધું છોડીને જંગલમાં જઈને બેસી જાઉં એ કર્મ સંન્યાસ નથી. પણ જ્યારે આપણું કામ પૂરું થાય ત્યારે કોઈ વધારે મોટા, વધારે ઉદાત્ત લક્ષ્યને માટે નીકળી પડવું અને ફળ છે એ ત્યાં જ છોડી દેવા, આને કર્મ સંન્યાસ કહે છે. અહીંથી ફરીથી પેલું ચક્ર શરૂ થાય છે. પછી મનમાં વિચાર આવે છે કે સમાજ માટેની આ સમસ્યા છે. કોઈ એક વૈજ્ઞાનિક છે રીતે વિચાર કરે છે. વૈજ્ઞાનિક સમાજની સમસ્યાઓને, દુઃખને, પીડાને દૂર કરવા માટે મથતો રહે છે અને જ્યારે એની પાસે સાધન આવી જાય છે, પ્રત્યુત્તર મળી જાય છે, સમાજના ચરણે મૂકી બીજું દુઃખ દૂર કરવા માટે દોડે છે. આપણી જે વિષાદ છે, વિષાદ, સાંખ્ય, કર્મ બ્રહ્માર્પણ અને કર્મ સંન્યાસ અને ફરીથી કર્મયોગ, આ જે આખું સુદર્શન ચક્ર છે, એ સુદર્શન ચક્ર મને એમ લાગે છે ભગવાન શ્રીનું સુદર્શન ચક્ર આપણા સૌ માટે, આપણા જીવનને મહાન બનાવવા માટે એક અમૂલ્ય શસ્ત્ર છે. ત્રીજી વાત જે છે એને આપણે સંભાવના મંત્ર કહીએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આપણે રાહ જોઈને બેઠા છીએ. કંઈક તકલીફ છે, સમાજમાં અન્યાય છે, સમાજમાં ભ્રષ્ટાચાર છે, સમાજમાં પાપ છે, આપણને અન્યાય થઈ રહ્યો છે. આપણે રાહ જોઈને બેઠા છીએ કે કોઈક તારણહાર આવશે મને બચાવશે, કોઈક તારણહાર આવશે મને બચાવશે. સંભવામી મંત્રમાં તો ભગવાન એમ કહેવા માગે છે કે જે વ્યક્તિ ન્યાયની વેદી પર સત્યનું સુદર્શન ધારણ કરીને ઊભો થશે એનામાં મારો આવિર્ભાવ થશે. સંભવામીનો અર્થ સંભવામી, હું, પ્રથમ પુરુષ એકવચન, એટલે મારામાં સંભવ છે. ચોથી વાત છે એ પર્યાવરણ મંત્ર. મિત્રો, કે પર્યાવરણ મંત્ર ગીતાનો જે છે, દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવ્યંત. મને એમ લાગે છે કે આ પરસ્પરમ ભાવ્યંત એ જે બે મિત્રો છે, પરિવારમાં પતિ પત્ની છે, ભાઈ બહેન છે, બે ભાઈ છે, તેમાં પણ પરસ્પરમ ભાવ્યંત એટલું અગત્યનું છે. એટલું જ અગત્યનું સમાજના દરેક સંબંધોમાં, માણસના પર્યાવરણ સાથેના સંબંધમાં પણ અગત્યનું છે. અહીંયા જે સંદર્ભ આપેલો છે એ સંદર્ભ છે દેવાહ ચ મનુષ્યાહ. દેવાહ કોણ? જળદેવતાની વાત છે, વાયુદેવતાની વાત છે, વનદેવીની વાત છે, વૃક્ષ દેવતાની વાત છે, એ દેવોની વાત છે. પર્વત દેવને આપણે જોયા છે, પ્રત્યક્ષ છે. તો જેમ એ આપણું પાલન કરે છે, આપણું પોષણ કરે છે, આપણને આનંદ આપે છે, એ રીતે
આપણે પણ પર્યાવરણના જ આ દૈવી તત્વો છે એ દૈવી તત્વોનું ભાવન કરવું જોઈએ. પરસ્પરમ ભાવયંતઃ. 5મા મંત્ર, કદાચ મને કોઈ એક મંત્ર માટે કહેવામાં આવે અને જેનો મેં જીવનમાં ભરપૂર ઉપયોગ કર્યો છે તો એ નેતૃત્વ મંત્ર છે, લીડરશિપ મંત્ર ઓફ ગીતા. અદ્ભુત છે. નેતા કેવો હોય? આપણે કોઈ એક વિષયના સામાજિક નેતાની વાત નથી કરતા, આપણે બધા જ કોઈને કોઈ સ્તરે નેતૃત્વ લઈએ છીએ. તો એમાં કહે છે, ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. અદ્ભુત છે. આમાં 8 જેટલા લક્ષણો આપ્યા છે. ગતિર, ગતિ એટલે પ્રગતિ, ગતિ એટલે વેગ. ગીતાનો લીડર હંમેશા પ્રાગ્મેટિક વિઝન વાળો હોય, પ્રાગતિક દૃષ્ટિકોણવાળો હોય. ગતિર ભરતા, વેલ્યુ એડિંગ લીડરશિપ. મારામાં જે નથી એ મને મારો નેતા જે છે એ મારી નાની નાની કમીઓને ઓળખીને મારી એ કમીઓને પૂરશે, એ સરવાળો કરશે, એ બાદબાકી નહીં કરે. પ્રભુ, ગતિર ભરતા પ્રભુ. આપણે પ્રભુ કોને કહીએ? ભગવાનને કહીએ. અને જ્યારે કંઈ મુશ્કેલીમાં આવી તો ભગવાન પાસે દોડીને પહોંચી જઈએ. અને આપણને આશા છે કે એ સર્વશક્તિમાન ઈશ્વર મારું ભલું કરશે, મારી રક્ષા કરશે. નેતાની અંદર એ ગર્વાઈ, એ ગૌરવ, એ મહાનતા હોવી જોઈએ. સાક્ષી, અદ્ભુત શબ્દ છે. એ સાક્ષી ભાવથી કામ કરશે. પ્રોતમ સૂત્રે મણિગણાઈવ, ગીતાનો એક બીજો મંત્ર છે. એ નેતા કેવો હોય? વારે ઘડીએ દેખાશે નહીં. એ તો પેલા મોતીઓની અંદર પરોવાયેલા દોરાની જેમ હોય. એ પોતે ન દેખાય, મોતીઓને દેખાડે, મોતીઓને મોટા કરે, મોતીઓના મૂલ્ય બતાવે. સાક્ષી, સાક્ષી ભાવથી જોશે, પણ જોશે. અને એ જુએ છે એટલે બધું સરસ રીતે ચાલે છે. શરણમ, શરણ છે. શરણાગત વત્સલતા મને એમ લાગે છે. અને ક્ષમા, આ 2 ગુણ જે છે એ ભારતીય દર્શનની અમૂલ્ય મૂડી છે. સુહૃત એટલે સારા હૃદયનો હોવો જોઈએ, એના વિશે વધારે બોલવાની જરૂર નથી. પ્રભવ પ્રલયમ, આ 2 ગુણ સાથે વાંચવા જેવા છે. પ્રભવ એટલે ઉદ્ભવ કરે, પ્રલય એટલે નાશ કરે. જે આપણી અંદર, મારી અંદર રહેલા સદ્ગુણોનો વિકાસ કરીને એને બહાર લાવવાનું કામ કરશે અને મારી મર્યાદાઓને ઢાંક પીછોડો નહીં પણ એ મર્યાદાઓનું નિરસન કરવાનું કામ કરશે. એટલે પ્રભવ અને પ્રલય. સ્થાનમ નિધાનમ, એકદમ સરસ મજાનું આનંદમય સ્થાન. જ્યાં જઈએ માના ખોળામાં જેમ આપણે માથું મૂકીએ અને એ બધી ચિંતા જતી રહે, શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય. બીજમ અવ્યયમ, અંતિમ ગુણ છે, બહુ અગત્યનો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બસ તું મારું ખેતર થઈ જા, તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. અખૂટ શ્રદ્ધાની અંતર્ભૂમિ અને કર્તવ્ય નિષ્ઠાના ખેડ ખાતર, ધીરજના આત્મસિંચન વડે તારી અંદર પડેલા મારા આત્મબીજને પલ્લવિત કર. આપણી બધાની અંદર ભગવત્તાનું, ભગવાનનું બીજ પડેલું છે. માત્ર શ્રદ્ધા જોઈએ, માત્ર વિશ્વાસ જોઈએ. અને એટલે જ જે પેલો સંશયાત્મા વિનશ્યતિ મંત્ર છે એ કહે છે કે જો તું તારી અંદરના ઈશ્વરને જ પહેચાનવાનો, ઓળખવાનો ઇનકાર કરીશ તો બીજું કોણ ઓળખશે ભાઈ? આવું બધું જ્યારે આપણે કરીએ, આપણે પોતે ભગવાનનું ખેતર થઈ જઈએ તો પછી આપણે શાની ચિંતા? પછી ભગવાન એક સુંદર મજાનું અભય વચન આપે છે, અનન્યાશ્ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. બસ તું આટલું કર, અનન્ય ભાવે સમર્પિત થઈ જા, તારા યોગક્ષેમનું હું વહન કરીશ.
હવે આ યોગક્ષેમ જે છે એટલે શું? યોગ એટલે મારી પાસે જે કંઈ નથી તે, અને ક્ષેમ એટલે મને જે મળ્યું છે એની રક્ષા થાય. એક રમૂજી આડ વાત કરી દઉં. પહેલાંના જમાનામાં જૂના પુસ્તકો જોઈએ ને તો ભગવાન ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિના જે પુત્રો હતા એનું નામ શુભ અને ક્ષેમ હતું. શુભ અને ક્ષેમ. હવે થોડું બદલાઈને લાભ શુભ થઈ ગયું છે. ક્ષેમ આપણે જ કાઢી નાખ્યું છે. ભગવાન શું કરશે? નેતૃત્વમાં એક બીજો ગુણ જરૂરી છે. તમે તમારા સાથીદારોને ઓળખો. તમારી આસપાસ જેટલા માણસો છે એમાંથી કેટલાક બહુ જ કામના છે, એને ઓળખવા જોઈએ. તો એમાં એ ભગવાને તો ભક્તોના સંદર્ભમાં કહી છે, પણ અહીંયા પણ એક બહુ અગત્યની વાત છે. ચતુર્વિધઃ ભજન્તે મામ જનઃ સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ચાર પ્રકારના ભક્તો છે. આર્ત ભક્ત, વખાનો માર્યો આવ્યો છે, બીજે ક્યાંય મળ્યું નથી, તમારી પાસે આવ્યો છે. જિજ્ઞાસુ, જે જાણવા આવ્યો છે, જેને આવડતું નથી કામ શીખવા આવ્યો છે, સરળ ભાષામાં કહું તો. ત્રીજો છે એ અર્થાર્થ છે, જેને કામે આવડે છે, જે કામ કરે છે. તમે જ્યાં સુધી એને એનું ફળ આપીએ રાખશો, યોગ્ય ફળ આપીએ રાખશો, પ્રમોશન આપીએ રાખશો, ત્યાં સુધી તમને નહીં છોડે. પણ ચોથો જે છે જ્ઞાની, એ માણસને એ જાણે છે પોતાનું કામ, એ પોતાના કામથી અને કામમાંથી મળતા આત્મસંતોષથી પરિપૂર્ણ છે. તમે એનું પ્રમોશન કરશો કે નહીં કરો, કદાચ એને બહુ ચિંતા નથી, પણ એક વસ્તુ ખાસ એને આપજો, એના આત્મસંતોષના અધિકારનું માન રાખજો, એટલું આત્મગૌરવ જાળવજો. કારણ કે જ્ઞાની અપમાન નહીં સહન કરી શકે, અને આપણે કરવું પણ ના જોઈએ. ખરું ને? છઠ્ઠો મંત્ર છે, એને હું કહું છું વૈશ્વિક એકતાનો મંત્ર. પૂરા 2 અધ્યાય ભગવાને જાણે વૈશ્વિક સમજ કેળવવા આપણે જેને કહીએ છીએ ને કે ભારત વિશ્વગુરુ બનશે, તો એના માટેની જે સૌથી મહત્ત્વની જે ફિલોસોફી છે એ આ 2 અધ્યાયમાં છે. જ્યાં જ્યાં તને વિભૂતિ દેખાય, જ્યાં જ્યાં તને ચેતના દેખાય, જ્યાં જ્યાં તને કોઈ પણ પ્રકારની સારપ દેખાય, ત્યાં તું મારી હાજરી અનુભવ. અનેક ઉદાહરણો આપે છે કે નદીઓમાં હું આ છું, પર્વતમાં હું આ છું, મનુષ્યોમાં હું આ છું, એ બધું કહે છે. પણ એમાં જે મંત્ર છે બહુ સરસ છે. યદ યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ વા. અને જ્યાં જ્યાં તને વિભૂતિ દેખાય, વિભૂતિ એટલે વિશેષ ભૂતિ, એટલે કંઈ સવિશેષ ગુણ છે. સત્વ દેખાય, સત્વ શબ્દ રસપ્રદ છે, સત વત્તા ત્વ, એટલે જ્યાં કશું અવિનાશી ચેતનાનું તત્વ તને દેખાય અને ઉર્જા દેખાય, ત્યાં તું મારું દર્શન કર. અને આ જ્યારે મંત્ર નરસિંહ મહેતા આપણા વાંચે ત્યારે એને સરળ ગુજરાતી સૌરાષ્ટ્રી ભાષામાં બોલે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, જૂજવે રૂપે અનંત ભાષે. મને એમ લાગે છે વિભૂતિ યોગના જે છેલ્લો મંત્ર છે, છેલ્લાથી આગળનો મંત્ર, એનું બહુ સુંદર ગુજરાતી ભાવાનુવાદ મહેતાજીએ કર્યું છે. એક ભાગવતમાં સરસ મજાનો પ્રસંગ છે. હિરણ્યકશિપુ ભગવાન હરિના પરમ શત્રુ, એનો પુત્ર પ્રહલાદ પરમ ભક્ત. હવે હિરણ્યકશિપુ નારાજ થાય કે મારા શત્રુનું તું આટલું ભજન કરે છે. ખૂબ ગુસ્સે થઈને એકવાર એને પૂછે છે, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદ કહે છે કે ભગવાન ક્યાં નથી, બધે જ છે. પિતાજીએ તો બધે જ છે. ક્રોધિત થઈને હિરણ્યકશિપુ એક લોઢાના સ્તંભને ભયંકર તપાવે છે. લાલચોળ થયેલા સ્તંભ સામે આંગળી ચીંધીને એ પૂછે છે
કે તારો હરિ આમાંય છે. એટલે હિરણ્યકશિપુની આંગળી પકડીને પ્રહલાદ નજીક લઈ જઈને બતાવે છે કે જુઓ પિતાજી, આ લાલ ચોળ સ્તંભ ઉપર કીડીની હાર ચાલીને જાય છે, કારણ કે મારો જે હરિ છે એ આ કીડીમાં છે, અને કીડીને એણે એવી શક્તિ આપી છે કે તમારા લાલ ચોળ સ્તંભ ઉપર એ ચાલીને જાય છે. તમે એક કીડીને મારી શકતા નથી. અદ્ભુત. 7મો મંત્ર છે જેને હું સાધ્ય સાધન મંત્ર કહીશ. આજની આ ચર્ચામાં મેં જાણી જોઈને સામેલ કર્યો છે. મીન્સ એન્ડ એન્ડ્સ રિલેશનશીપ. હમણાં એક શબ્દ બહુ ચલણમાં આવી ગયો છે મિત્રો, પ્રેક્ટિકલ. આપણે કહીએ કે આ ભાઈ પ્રેક્ટિકલ છે, એટલે શું ખબર છે? કોઈ પણ ભોગે સફળતા હાંસલ કરવાની. એટલે આ સાધ્ય સાધનની જે વાત છે બહુ જ અગત્યની છે. અને એનો એક સુંદર મજાનો મંત્ર ગીતામાં આપ્યો છે, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આખી પ્રોસેસ ઈશ્વરીય હોવી જોઈએ. તારા જેટલા સાધનો છે, તારી જેટલી વૃત્તિઓ છે, તારા જે માર્ગો છે, એ બધા જ બ્રહ્મ સ્વરૂપ, ઈશ્વર સ્વરૂપ હોવા જોઈએ. એટલે જાણે કૃષ્ણ ભગવાન ન કહેતા હોય કે ઈશ્વરીય સુગંધથી તું તારો થાળ સજાવી લે ભાઈ. ભગવાનની વસ્તુ ભગવાનને અર્પણ કર અને પછી આનંદ કર. નિર્દોષ સત્તા, સંપદા અને સામર્થ્ય હાંસલ કર અને અનાસક્ત ભાવે જીવ સેવામાં અર્પણ કર. છેલ્લી વાત બહુ જ અગત્યની, 8મો મંત્ર. મારા ઘણા બધા યુવાન મિત્રો મને પૂછે કે સાહેબ ખૂબ મહેનત કરીએ પણ અમારા ભાગ્યમાં જ નથી. પરિશ્રમ મોટું કે પ્રારબ્ધ? અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દેવમ ચેવાત્ર પંચમમ. એ 5 સફળતાના 5 કારણો ગણાવ્યા છે. અધિષ્ઠાનમ, અધિષ્ઠાન એટલે તમારું બેકગ્રાઉન્ડ, તમારું સ્થાન, અધિષ્ઠાનમ. તથા કર્તા, કર્તા એટલે આપણે પોતે. કર્તા માટે સાત્વિક, રાજસી, તામસી એમ કરીને એ કર્તાઓની જુદી જુદી કક્ષા પણ ભગવાને ગણાવી છે. પણ જે ઉત્સાહથી, પ્રેમથી, કર્તવ્ય ભાવથી, અનાસક્ત ભાવથી પોતાનું કામ કરે છે એને સાત્વિક કર્તા કહે છે. જે લોભથી, મોહથી, ક્રોધથી કામ કરે છે એ રાજસી છે. અને વિષાદી દીર્ઘસૂત્રી છે, એટલે જે કંઈ કામ કરતો નથી ને કામ કરતાં પહેલાં ચિંતામાં પડી જાય ને મૂકી દે એ તામસી છે. તો બીજો છે કર્તા. એટલે આપણે સાત્વિક કર્તા થવું છે કે રાજસી, કે પછી તામસી અકર્તા થવું છે? અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ. આપણે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 14 કરણ તો આપણે ભગવાને આપી દીધા છે અને એનાથી આપણે કામ કરવાનું છે. એનું નામ ચેષ્ટા. દેવમ ચેવાત્ર પંચમમ. આ 4 પછીનું 5મું છે દેવ. દેવ એટલે પ્રારબ્ધ. પણ આમ જુઓ તો પ્રારબ્ધ શબ્દની જો વ્યુત્પત્તિ જુઓ તો અબ્ધ, પ્રાહર અબ્ધ, અબ્ધ, અબ્ધ એટલે આગળનું, પહેલેથી આવતું. એટલે કે મેં જે અગાઉ કર્યું હોય એ મારું પ્રારબ્ધ છે. ભગવાન કોઈને કાંઈ દેતા નથી ભાઈ. આ હિસાબ બહુ ચોખ્ખો છે. કોઈને કાંઈ મફતનું મળતું નથી. કોઈ દયાદાન, કૃપાદાનનો સવાલ નથી. એટલે જો તમે નહીં કરો તો તમારા પ્રારબ્ધ નહીં હોય. એટલે આમ જુઓ તો પેલા જે 4 છે એ આપણા હાથમાં છે અને પ્રારબ્ધ એ આપણા હાથમાં છે. અને એક બીજી રમૂજી વાત એ છે કે ધારો કે તમારી સાથે તમારા ભાગ્યમાં કશું સારું થવાનું છે અને તમને વહેલા ખબર પડી જાય તો તમારો આનંદ જતો રહે. અને ધારો કે કશું ખરાબ થવાનું છે અને એની તમને વહેલા ખબર પડી જાય તો હજી તો એ આવે એ પહેલાં દુઃખ ચાલુ થઈ જાય. એટલે શું કામ ચિંતા કરવાની ભાઈ? આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ સુંદર મજાની વાત કરી છે. 3 વાના મુજને દીધા હૈયું મસ્તક હાથ, બહુ દીધું તે નાથ
જ્યાં ચોથું નથી માગવું. હવે કવિનો મિજાજ તો જુઓ, ભગવાનને પાછું આપી દે છે કે આ 3 દીધા, હવે ચોથું નથી માગવું. મિત્રો, જ્યારે ગીતાની આપણે વાત કરીએ તો ગીતા તો કર્મયોગ છે. એમાં પરિશ્રમનો મુખ્ય બોધ છે. માત્ર પરિશ્રમ નહીં, અભિગમ પણ ખરો. પરિશ્રમ વત્તા અભિગમ, એફર્ટ્સ પ્લસ એટીટ્યુડ, બેનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ ત્યારે સફળતા આપોઆપ આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર મારે લગભગ 5 દાયકાનો જે મા દીકરાનો સંબંધ હોય એવો મારો સંબંધ રહ્યો છે. અને આ કેટલાક મંત્રોની મેં વાત કરી એ સિવાયના ઘણા બધા મંત્રોનો જીવનમાં મેં ઉપયોગ કર્યો છે. ખૂબ સફળતા પ્રાપ્ત કરી છે, ખૂબ યશ પ્રાપ્ત કર્યું છે, ખૂબ આનંદ પ્રાપ્ત કર્યો છે. અને એ મારો આનંદ, મારો અનુભવ લોકોને વહેંચવા માટે થોડું ગીતા ઉપર મારું મંથન થયું છે ને થોડું પ્રકાશન પણ થયું છે, જેમાં જીવન ગીતા, અધ્યાત્મ ગીતા, રાષ્ટ્રગીતા, વિશ્વગીતા, મેનેજમેન્ટ ગીતા, માનવ ગીતા એમ 6 ભાગમાં કામ થયું છે. જીવન ગીતા એ સ્વસ્થ અને સમગ્ર જીવન માટે ગીતાનો શું બોધ છે. અધ્યાત્મ ગીતા મને એમ લાગે છે કે માણસના મનમાં ઉઠતા બધા જ આધ્યાત્મિક પ્રશ્નોનો જવાબ, સચોટ જવાબ અધ્યાત્મ ગીતામાં છે. રાષ્ટ્રગીતા મને એમ લાગે છે કે ભારત માતાને સમૃદ્ધ બનાવવા, સમર્થ બનાવવા, ખરા અર્થમાં વિશ્વગુરુ બનાવવા રાષ્ટ્રગીતા મને બહુ જ ઉપયોગી લાગી છે. મેનેજમેન્ટ ગીતા એ જસ્ટ a kind of ethical business model. અત્યારે પણ લોકો વાત કરતા થયા છે કે બિઝનેસમાં ઇથિક્સ હોવા જોઈએ. તો એ નૈતિકતાની વાત મેનેજમેન્ટ ગીતામાં છે. વિશ્વગીતા આપણે ગમે ત્યારે આંખ બંધ કરીને બેસીએ તો પહેલી જ ચિંતા આપણને એ થાય કે 2 વિશ્વયુદ્ધ થયા, આટલું નુકસાન થયું, 3જું વિશ્વયુદ્ધ ક્યારે થશે, કઈ રીતે થશે. ચારે બાજુ હિંસા ચાલી રહી છે, ચારે બાજુ ત્રાસવાદ છે. તો એ બધી ચિંતાઓનો જવાબ વિશ્વગીતામાં છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા મને એમ લાગે છે કે આપણા માટે વૈશ્વિક માનવ્યનો સંદેશ લઈને આવે છે. અને માનવ ગીતાની અંદર મેં વાત કરી છે, મારા જીવનમાં, તમારા જીવનમાં રોજે રોજના જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, સામાજિક તાણાવાણા જે છે, નિર્ણયો છે, મહત્ત્વના નિર્ણયો છે, એ બધામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન આપણે કેમ ઉપયોગી થઈ શકે એની મેં વાત કરી છે. એક છેલ્લી મારી શ્રીમદ ભગવદ્ ગીતા અને મહાભારત એ બંનેના સંયોજનથી મારે કંઈક લખવાનું થયું. એક પેપર મેં લખ્યું છે. તો એ પેપરમાં મેં એક કવિતા મૂકી હતી. એ કવિતાથી હું સમાપન કરવાનું ઈચ્છીશ. એ કવિતાને હું કહું છું કર્મયોગી ષટકમ. એ કર્મયોગી કેવો હોય તેના 6 લક્ષણો આપ્યા છે. લર્ન વાઇલ વર્ક, વર્ક વાઇલ લર્ન, ફેલ્યોર ઓર સક્સેસ, ફરગેટ નોટ ટુ લર્ન. હું અનુવાદ નહીં કરું કારણ કે મારી સાથે બહુ જ વિદ્વાન મિત્રો બેઠા છે. લિસન એન્ડ થિંક, સ્પીક ઓનલી થ્રુ વર્ક, કામ, કેરિંગ એન્ડ કૂલ, સ્ટ્રોંગ ધો એટ વિલ, સિન્સિયર એટ ધી ડ્યુટી, oblige with none, share all treasure, balance only bliss. અમારે સરકારી અધિકારીઓ માટે તો હું ઘણીવાર આ લોકોના સંવાદની અંદર કહું કે તમે કામ કરો છો, સિન્સિયર છો, તો એમાં કંઈ નવાઈ નથી. તમારું કામ છે, તમારી ફરજ છે. સો મચ વી ગેઇન. વિચાર કરો કે હું અહીં સુધી પહોંચ્યો, ત્યાં સુધીમાં મેં કોની પાસેથી કેટલું લીધું હશે. માત્ર મારા ભોજન માટે, મારા શરીર માટે હું અસંખ્ય જીવોનો ઉપકાર મારી ઉપર છે, ઋણી છું.
મારા વસ્ત્રો આજે મેં પહેર્યા છે, હું કલ્પના કરું કે આ વસ્ત્ર મારા શરીર ઉપર છે, એમાં કેટલા બધા લોકોનું યોગદાન છે. તો તમે વિચાર કરો કે જે મારો અભ્યાસ છે, જ્ઞાન છે, મારું વ્યક્તિત્વનું ઘડતર છે, આ બધામાં તો અસંખ્ય જીવોનો મારી ઉપર ઉપકાર છે, જેમાંના મોટા ભાગનાને હું જાણતો નથી. સો મચ વી ગેઇન. લેટ અસ નાઉ રિટર્ન. વાય? યુ આર એ ચોઝન પર્સન, ચોઝન બાય ધી એસ્ટીમ ઓનલી. મારે એક જ વસ્તુ હવે લેવાની છે, એસ્ટીમ. પેલા 4 ભક્તોની મેં વાત કરી ત્યારે કહ્યું ને, જ્ઞાની ભક્ત જે છે એને એસ્ટીમ જોઈએ, આત્મગૌરવ જોઈએ. હુ સો એવર સ્ટીલ વર્સ દે ફીલ. જે પોતાનું કર્તવ્ય અદા કરવામાં નિષ્ફળ જાય છે એ માણસના અંતઃકરણમાં ભયંકર દુઃખ હોય છે કે હું આ કરી શકતો હતો પણ મેં કર્યું નહીં, મેં છોડી દીધું. ઓલ દેટ વી ઓન ડિવાઇન ગ્રેસ એન્ડ વિલ. ધી પરવેડ્સ થિંગ્સ અરાઉન્ડ એન્ડ વિધિન. મારી અંદર બહાર માત્ર શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, એના સિવાય કોઈ નથી. એન્ડ દેટ્સ વાય લવ એવરીથિંગ એન્ડ સર્વ એવરી બિંગ.